નમસ્કાર. ક્યારેક છે ને સાવ સાદી લાગતી વાતમાં બહુ ઊંડી વાત છુપાયેલી હોય છે. આજે આપણે એવી જ એક વાત કરવાના છીએ ગુજરાતના એક ગામડાની. વાત છે ઘઉંના ભાગ પાડવાની અને એમાંથી જે ઝઘડો ઊભો થયો એની. પણ આ ઝઘડો આપણને શું શીખવાડી શકે છે? ચાલો જોઈએ કે આ નાનકડી વાર્તામાં સમુદાય, ફરજ અને પરિવારના કેવા મોટા સત્યો છુપાયેલા છે. તો વાર્તાની શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે? સીધી જ એકદમ ગરમાગરમ, પણ સાથે સાથે થોડી રમૂજી દલીલથી. અને આ એક જ વાક્ય, તમારો નોકર નહીં હરિભાઈ, બસ આખી વાર્તાનો પાયો જ અહીંથી નંખાય છે. અને ખરી મજા તો હવે આવે છે. કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે ઘરે એક એવા મહેમાન આવી પહોંચે છે જેની કોઈએ ધારણા જ નહોતી કરી. અને એ મહેમાન આવીને એવી માંગણી મૂકે છે કે જેને ના પાડવી એટલે લોઢાના ચણા ચાવવા બરાબર. હવે આ ગૂંચવણ સમજવા માટે પહેલાં એ સમજવું પડે કે આ મહેમાન છે કોણ. જુઓ, એ કોઈ એવા તેવા મહેમાન નથી. એ છે આઢું, એટલે કે સાળો. અને ગામડામાં તમે જુઓ ને, આઢું હોવું એ ખાલી એક સંબંધ નથી. એની સાથે જોડાયેલા હોય છે ખાસ હક અને અપેક્ષાઓ. એમને માન-પાન પણ એટલું જ મળે. અને આ આડો ભાઈ તો જુઓ, એકદમ ફૂલ કોન્ફિડન્સમાં આવે છે. આવીને સીધું જ કહી દે છે, મારો આડો મને ગમે ત્યાંથી ઘઉંનું સેટિંગ કરી આપશે. એમને તો પાક્કો ભરોસો છે કે ભાઈ આપણો સંબંધ જ એવો છે કે કામ તો થઈ જ જશે. એમના માટે આ કોઈ ભીખ નહોતી, આ તો હકની વાત હતી. પણ વાર્તામાં અહીંયા આવે છે મોટો વળાંક. જેવું એમણે વિચાર્યું હતું એવું કંઈ જ નથી થતું. કોઈ ગરમજોશીથી સ્વાગત નહીં, પણ સામેથી મળે છે સાફ સાફ ના. અને બસ અહીંથી જ શરૂ થઈ જાય છે આરોપ પ્રત્યારોપ અને બહાનાબાજીનો ખેલ. એટલે સ્થિતિ એવી થઈ ગઈ કે વાત એક જગ્યાએ આવીને અટકી ગઈ. એક બાજુ મહેમાન પોતાની માંગ પર અડગ છે કે મારે ઘઉં જોઈએ જ, અને બીજી બાજુ યજમાન બિચારા લાચારીથી કહી રહ્યા છે કે મારી પાસે છે જ નહીં તો આપું ક્યાંથી. બંને પોતપોતાની જગ્યાએ સાચા લાગે છે. હવે આઢુને લાગે છે કે આમ વાત નહીં બને, એટલે એ હવે ખાલી માંગણી નથી કરતા, એ તો જૂના ખાતા ખોલે છે. એ યાદ કરાવે છે, અરે દર વર્ષે હું તને ઘઉંની બોરી નહોતો મોકલતો, જ્યારે તને જરૂર હતી ત્યારે હું જ કામ આવ્યો હતો ને, અને હવે જ્યારે મારો વારો આવ્યો ત્યારે તું ના પાડે છે. જુઓ, આ હવે વિનંતી નથી રહી, આ તો સીધો સામાજિક દેવાનો હિસાબ કિતાબ થઈ રહ્યો છે. પણ આ બધી દલીલોની વચ્ચે અચાનક એક એવું સત્ય બહાર આવે છે જે આખી બાજી પલટી નાખે છે. ખબર પડે છે કે આ ઘઉં પર કોઈ એક જણનો હક જ નથી, એટલે ના તો કોઈ એને આપી શકે, ના તો કોઈ ના પાડી શકે. અને સાચું કહું તો વાર્તાનું અસલી જાન અહીં જ છે. આ કોઈ સ્વાર્થ ભરેલી ના નહોતી. વાત એમ હતી કે જે ઘઉં માંગવામાં આવી રહ્યા હતા એ તો ભાગના હતા, સહિયારી ખેતીના હતા. હવે તમે જ કહો, જે વસ્તુ પોતાની હોય જ નહીં એ કોઈ બીજાને કઈ રીતે આપી દે? તો બસ જે ઝઘડો બે જણ વચ્ચે શરૂ થયો હતો એ હવે આખા ગામનો પ્રસંગ બની ગયો. હવે શું? અરે ભાઈ, હવે તો બધા ભાગીદારોને બોલાવવા પડશે, ખાલી કોથળા ભેળા કરવા પડશે, ક્યાંકથી વજન કાંટો શોધી લાવવો પડશે. અને આ બધું ક્યારે? વરસાદ આવે એ પહેલાં, નહીતર બધી મહેનત પર પાણી ફરી વળશે. ચાલો, તો હવે અસલી મહેનત શરૂ થાય છે. અને આ મહેનતની સાથે જ આપણને જોવા મળે છે એ ગામના લોકોના સંબંધોનું સાચું સ્વરૂપ. અને સૌથી મજેદાર વાત શું છે ખબર છે? જે મહેમાન, જે આઢું હકથી ઘઉં લેવા આવ્યા હતા, એમને જ કહેવામાં આવે છે કે ચાલો ભાઈ, કામે લાગી જાઓ. અહીંયા રોલ જ બદલાઈ ગયો. લેવાવાળા હવે કામ કરનારા બની ગયા. આ જ તો ગામડાનો નિયમ છે. હક જોઈતો હોય તો જવાબદારી પણ નિભાવવી પડે. અરે પેલા આઢુભાઈ પણ કંઈ કમ નથી. એ તરત જ માની જાય છે. શું કહે છે ખબર છે? અરે, હું કંઈ મહેમાન નથી, હું તો તમારો ભાઈ જ છું. ચાલો, હું પણ તમારી સાથે રહીને મદદ કરાવીશ. જુઓ, એમણે પોતાની જાતને કોઈ બહારના વ્યક્તિ તરીકે નહીં, પણ એ જ પરિવારના, એ જ જૂથના એક સભ્ય તરીકે સ્વીકારી લીધી. હવે તમે વિચારતા હશો કે બધા શાંતિથી કામ કરતા હશે. ના રે ના, કામ ચાલી રહ્યું છે. અને સાથે સાથે ફરિયાદોનો વરસાદ પણ વરસી રહ્યો છે. તે બરાબર મહેનત નથી કરી, તારા લીધે જ આ વખતે પાક ઓછો થયો છે, અલ્યા કોથળો સરખો તો ઉપાડ, ઉતાવળ રાખ, બહુ ધીમો છે તું. ને કોઈ કે હું તો થાકી ગયો, મારી કમર દુખે છે. આ બધું શું છે? આ એમનો પ્રેમ વ્યક્ત કરવાનો, એમની આત્મીયતા બતાવવાનો એક રસ્તો છે. પણ આ બધા ઝઘડા અને મજાક મસ્તીની વચ્ચે એક ભાઈ પેલા આઢુને બહુ સરસ વાત સમજાવે છે. એ કહે છે, અમે ભાઈઓ આમ બોલીએ ભલે, પણ અંદરથી અમે બધા બહુ દયાળુ છીએ. મતલબ કે અમારા શબ્દો પર ના જશો, અમારા દિલને જુઓ. અમારો સંબંધ આ બધી બાબતોથી પર છે. અને આ જ તો આખી વાર્તાનો સાર છે. એમના શબ્દોમાં કદાચ તકરાર છે, પણ એમના કામમાં એકતા છે. એમની દલીલો જ એમની નિકટતાની નિશાની છે. અને સાથે મળીને જે કામ કરે છે
એ જ એમની એકતાનો સૌથી મોટો પુરાવો છે. અને જેમ જેમ ઘઉંનો છેલ્લો કોથળો ભરાય છે ત્યારે આપણને સમજાય છે કે અહીં ખેતરમાં ખાલી ઘઉં નહોતા ઉગાડવામાં આવી રહ્યા, અહીં તો સંબંધો ઉગી રહ્યા હતા. આ બધી મહેનત, આ બધા ઝઘડા અને મસ્તીનું પરિણામ શું આવ્યું? પૂરા 15 કોથળા ઘઉં, એક નક્કર પરિણામ જે આખું વર્ષ એમના પરિવારોનું પેટ ભરવાનું હતું. આ આખી જે લેવડ-દેવડ થઈ, આ આખો જે પ્રસંગ બન્યો, એ એક શબ્દ પર ચાલે છે: વ્યવહાર. વ્યવહાર એટલે શું? એ એક અલિખિત નિયમ છે. સમાજમાં કેવી રીતે રહેવું, એકબીજાને કેવી રીતે મદદ કરવી, ક્યારે લેવું અને ક્યારે આપવું, આ બધું જ વ્યવહાર છે. એ જ એવો તાંતણો છે જે બધાને જોડી રાખે છે. તો છેલ્લે શું થયું? જે આડુ પોતાનો હક જમાવવા આવ્યો હતો એ દલીલથી નહીં પણ પરસેવો પાડીને, મહેનત કરીને પોતાનો ભાગ કમાઈને લઈ જાય છે. એટલે અંત માત્ર ઘઉંની વહેંચણીનો નથી. અંત છે સંબંધોના તાણાવાણાને વધુ મજબૂત બનાવવાનો. આખી વાત આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે. જ્યારે કોઈ ફસલ ભાગમાં વહેંચાય ત્યારે એની અસલી પેદાશ શું ગણાય? શું એ અનાજના કોથળા કે પછી એ સહિયારી મહેનતથી મજબૂત થયેલો સમુદાય અને અતૂટ બનેલા સંબંધો? વિચારવા જેવી વાત છે, ખરું ને?